તેમના 20 બાળકો સ્કેટિંગ કરી દ્વારકાની યાત્રા પર જવા રવાના થયા હોય નીલમબાગ સર્કલ ખાતે સંતો મહંતો અને આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોને શુભકામના પાઠવી હતી. લાયન સ્કેટિંગ ક્લબના 6 વર્ષથી 17 વર્ષના કુલ 20 બાળકો ભાવનગરથી સ્કેટિંગ કરી દ્વારકાની યાત્રા પર જવા રવાના થયા હતા. નીલમબાગ સર્કલ ખાતેથી પ્રસ્થાન પામેલ સ્કેટિંગ યાત્રા વેળા પૂજ્ય સંતો મહંતો અને આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોને શુભકામના પાઠવી હતી. સતત 4 દિવસ સુધી દરરોજ 100 કિલોમીટરથી વધુનું અંતર કાપી ચોથા દિવસે બાળકો દ્વારકા પહોંચશે. 415 કિલોમીટર સ્કેટિંગ કરી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સમાં પોતાનો સ્કેટિંગ રેકોર્ડ નોંધાવશે.